સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદને કારણે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ થઈ છે એ ખરેખર ખૂબ ગંભીર છે, દયનીય છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જાય, આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે। એક બાજુ કુદરત રૂઠે અને બીજી બાજુ પ્રજાના મતથી સત્તા પર બેઠેલા જે સત્તાધીશો છે એ પણ નિષ્ઠુર બન્યા છે અને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે। આજે સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક હોય, ક્યાંક ડાંગરનો પાક હોય, ક્યાંક સોયાબીનનો પાક હોય કે આખા ગુજરાતમાં બધા જ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે। આજે ત્રીજો દિવસ છે, ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે, અનેક રીતે જમીનોનું ધોવાણ થયું છે। જ્યારે આવા તકલીફના સમયમાં પણ સરકાર કોઈનું ના સાંભળતી હોય, ઉલટો ખેડૂતો દર વખતે લૂંટાય છે, દર વખતે હેરાન પરેશાન થાય છે અને એની ક્યાંક રજૂઆત કરવા જાય તો જે રીતે હળદર ગામમાં જોયું, પોલીસ દ્વારા જુલમ કરવામાં આવ્યો, અત્યાચાર કરવામાં આવ્યો, આજે ખોટા કેસ કરીને નિર્દોષ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે। ત્યારે એવા સમયમાં આજે બોટાદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનું સંમેલન યોજાયું છે। તમે જોયું કે હજારોની સંખ્યામાં સૌએ સાથે મળી અને કોંગ્રેસની જે માંગો છે એને સમર્થન આપ્યું છે। અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે જે પણ આખા ગુજરાતમાં નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરી અને દરેક ખેડૂતને જેટલું પણ નુકસાન થયું હોય એટલું નુકસાન એને ભરપાઈ થવું જોઈએ। એટલા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવે। સાથે સાથે આખી સિઝન ફેલ થઈ ગઈ છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ છે। તો તમામ ખેડૂતોનું જે બેંકોમાંથી ધિરાણ લીધું છે, 1 વર્ષનું ધિરાણ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે એ પણ માગણી કરીએ છીએ। આ 1 વર્ષે નહીં પણ દર વર્ષનો પ્રશ્ન છે। ક્યારેક વાવાઝોડું આવે છે, ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક કમોસમી વરસાદ થાય છે, કુદરતી હોનારતો થાય છે અને ખેડૂત વારંવાર બરબાદ થાય છે। પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી, ખેડૂતોને કોઈ જાતનું રક્ષણ નથી મળતું। ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ગુજરાતમાં તાત્કાલિક ખેડૂતો માટે ગુજરાત સરકારના બજેટમાંથી પાક વીમા યોજના લાગુ કરવામાં આવે। અમે સરકારને પણ ચેતવવા માગે છે કે અમે 1 મહિનો નહીં 2 મહિનાનો સમય આપીએ છીએ। આવતા 2 મહિનામાં આ ખેડૂતોની માગણીઓ પર સરકાર ચિંતા કરીને નિર્ણય નહીં લે તો જાન્યુઆરી મહિનામાં આખા ગુજરાતના ગામે ગામથી એક ખેડૂત પરિવારના લોકોને જાગૃત કરીને ગાંધીનગર કૂચ કરવા માટે આહવાન કરીશું। અને આ ગાંધીનગરની કૂચ એ સરકાર માટે ખાલી રજૂઆત કરવા માટે નહીં, પણ જ્યાં સુધી પ્રશ્નનું નિવારણ ના આવે ત્યાં સુધી ગાંધીનગર છોડીશું નહીં એ સંકલ્પ સાથે આ કૂચ કરવામાં આવશે। એટલે સરકાર પાસે વિનંતી કરીએ છીએ, માગણી કરીએ છીએ કે ખેડૂતોના 1 વર્ષના ધિરાણ માફ કરો, જે પણ નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરીને સ્પેશિયલ પેકેજ આપો અને ખાસ કરીને પાક વીમા યોજના તાત્કાલિક લાગુ કરો। આ માગણીઓ સાથે આ સંમેલન યોજાયું છે અને સૌ ખેડૂતોએ, સૌ કાર્યકરોએ આખા ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવાનો આજે એક સહિયારો સંકલ્પ કર્યો છે। અમિતભાઈ, આપના ભાષણમાં જો નેપાળવાળી કરવાની છે શું સમગ્ર તમે જોયું હશે કે ઓડિયન્સમાંથી કોઈએ કીધું કે નેપાળવાળી થશે। આ ઓડિયન્સમાંથી કોઈ યુવાન ક્યારે આવા શબ્દો બોલે, અને એ પણ ગાંધી સરદારના ગુજરાતમાં કે જ્યારે સહનશીલતાની હદ આવી ગઈ હોય, જ્યારે સરકારની નિષ્ઠુરતાની, અસંવેદનશીલતાની હદ આવી ગઈ હોય। એક તરફ સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા ના હોય, લોકો સરેઆમ લૂંટાઈ રહ્યા છે, પોલીસ અત્યાચાર કરતી હોય, ચારે તરફ લૂંટ ચાલતી હોય, ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલતો હોય, તો સામાન્ય પ્રજા જાય ક્યાં? સામાન્ય પ્રજાનો જે આક્રોશ છે આજે એક યુવાનના સ્વરૂપમાં બોલ્યો છે કે નેપાળવાળી થશે।
હું સરકારને પણ કહેવા માંગુ છું કે અત્યારે સત્તામાં બેઠા છો, એ ગુજરાતની પ્રજાએ તમને ખોબે ખોબે મત આપીને બેસાડ્યા. તમે જે પગાર મેળવો છો, તમે જે ઉત્સવો અને તાઇફા કરો છો, જે કરોડો રૂપિયાનું બજેટ ઉડાડો છો, એ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા છે, તમારા ઘરના પૈસા નથી. અને એમાંથી જો દુરુપયોગ થતો હોય, પ્રજા પર અત્યાચાર થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય, એના તકલીફના સમયમાં કોઈ એની વાત ના સાંભળતું હોય તો હું માનું છું કે એક વ્યક્તિના મનમાં જે આક્રોશ છે, જે વિદ્રોહ સ્વરૂપે આ શબ્દો નીકળ્યા છે, એ આક્રોશ ને વિદ્રોહ આખા ગુજરાતના એક એક ખેડૂત પરિવારમાં છે, આખા ગુજરાતના એક એક બેરોજગાર યુવાનના મનમાં છે, આખા ગુજરાતની મહિલાઓ પર જે અત્યાચાર થાય છે એના મનમાં છે, આખા ગુજરાતના જે આદિવાસીઓના હક અધિકારો છીનવાય છે એના મનમાં છે, આખા ગુજરાતમાં જેને જેને અન્યાય અત્યાચાર થાય છે એ બધાના મનમાં આક્રોશ ને વિદ્રોહ છે. સરકાર નહીં સમજે તો આક્રોશ આવનારા સમયમાં વિદ્રોહ રૂપે ગાંધીનગરમાં દેખાય તો પણ નવાઈ નહીં. ઓકે.